જય સ્વામિનારાયણ. આજે આપણે SY BCom સેમેસ્ટર 3માં ઇન્કમ ટેક્સનો અભ્યાસ કરીએ છીએ. તેમાં મકાન મિલકતની આવક બાબતે અભ્યાસ કર્યા પછી ધંધા વ્યવસાયની આવક અને ધંધા વ્યવસાયના નફો લાભના ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ધંધો અને વ્યવસાય એટલે શું, એનો અર્થ પહેલાં સમજીએ કે ધંધો કલમ 2:13 મુજબ ધંધો એટલે વેપાર, વાણિજ્ય કે ઉત્પાદન તેવા સ્વરૂપનું કોઈ સાહસ કે પેઢી કે જેમાં ધંધો કોને કહી શકાય કે કોઈ વેપાર કરતો હોય, વાણિજ્ય ક્ષેત્રમાં હોય કે ઉત્પાદન કરતું હોય એવું કોઈ પણ પેઢી હોય તો એને ધંધો કહેવાય. વ્યવસાય અહીંયા આવકવેરામાં જણાવવામાં આવે છે કે વ્યવસાય એટલે કે વ્યવસાય મુજબ કે કલમ 2:36 મુજબ વ્યવસાયમાં કામ ધંધાનો સમાવેશ થાય છે કે કામ ધંધો છે એને વ્યવસાય તરીકે ગણવામાં આવે છે. આ વ્યાખ્યા સ્પષ્ટ નથી, માત્ર સમાવેશી છે કે સ્પષ્ટ કરતી નથી વ્યાખ્યા, પણ એક સમાવેશી વ્યાખ્યા તરીકે દર્શાવે છે કે જેમાં ધંધા વ્યવસાયનો કે કામ ધંધાનો સમાવેશ કરવામાં આવે છે. વ્યવસાય માત્ર કૌશલ્ય નથી પરંતુ ખાસ પ્રકારનું જ્ઞાન છે જે ઊંડો અભ્યાસ માંગી લે છે. કે વ્યવસાય આપણે શબ્દ વાપરીએ છીએ, વ્યવસાય એક કૌશલ્ય તરીકે કામ નથી કરતું પરંતુ એક પ્રકારનું જ્ઞાન છે, ખાસ પ્રકારનું જ્ઞાન છે અને ઊંડો અભ્યાસ કરવો પડે છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, વકીલ એ બધા આ અર્થમાં વ્યવસાય કરે છે. પરંતુ ઉપર કહ્યું એમ કાયદાએ સમાવેશી વ્યાખ્યા આપી છે અને જણાવ્યું છે તેમાં કામ ધંધાનો પણ સમાવેશ થાય છે કે જે વ્યવસાય તરીકે વ્યક્તિઓ કામ કરે છે કે જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડૉક્ટર છે, વકીલ છે, આ બધા લોકો આ અર્થમાં જે વ્યવસાય કરે છે એ અર્થમાં સમાવવામાં આવે છે. પરંતુ જે ઉપર કહે છે કાયદામાં કે આ વ્યાખ્યા એક સમાવેશી વ્યાખ્યા છે અને જણાવવામાં આવી છે કે કામ ધંધાનો પણ સમાવેશ થાય છે. આમ આવકવેરાની દ્રષ્ટિએ પ્રોફેશન છે, વોકેશન, કોલિંગ, ઓક્યુપેશન, બિઝનેસ વગેરે વચ્ચે કોઈ ભેદ પાડવામાં આવ્યો નથી. એટલે કે પ્રોફેશનથી કામ કરતા હોય લોકો કે કોઈ વ્યવસાય છે કે જે બિઝનેસ હોય એને કોઈ અલગથી ભેદ પાડવામાં આવ્યું નથી. અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાંથી મળતો નફો, લાભ, આવક, ઉપજ છે કે મજૂરી, પુરસ્કાર હોય, મહેનતાણું હોય એ દરેકનો આ શીર્ષક હેઠળ કરપાત્ર બને છે. કે જે બિઝનેસમાંથી, પ્રોફેશનમાંથી જે નફો થતો હોય, પ્રોફિટ થતો હોય, આવક થતી હોય કે ઉપજ હોય કે કોઈ મજૂરી કરતા હોય એને પુરસ્કાર, મહેનતાણું મળતું હોય તો આ દરેક આ શીર્ષક હેઠળ કરપાત્ર બને છે. ઉદ્યોગપતિ કે વેપારીને મળતો નફો કે કોઈ મોટો ઉદ્યોગપતિ છે કે પછી મોટો વેપારી છે એને કોઈ એના ધંધામાંથી નફો મળતો હોય તો એ નફો. ડૉક્ટર, વકીલ કે એને મળતી એની ફી કે ડૉક્ટરો છે કે જે એની સારવાર દરમિયાન ફી લેતા હોય કે જે વકીલ છે એનું કામ દરમિયાન કોઈ ફી લે તો એ ફી અહીંયા કરપાત્ર બને છે. ગાયક, નૃત્યકાર, એક્ટર વગેરેને મળતા પુરસ્કાર કે એની ફી. પછી દરજીને મળતી એની સિલાઈ છે, ભિક્ષુકને મળતી ભિક્ષા, કડિયા અને છૂટક મજૂરી કરતા મજૂરોને મળતી મજૂરી, અને શેર દલાલને ત્યાં તથા અન્ય દલાલને મળતી દલાલી, આ વગેરે ધંધા વ્યવસાયની આવક કહેવાય. કે ધંધા વ્યવસાયની આવક નફામાં કોનો સમાવેશ થઈ શકે કે જેમાં આ દરેક બાબતનો સમાવેશ થાય છે. આગળ કે ધંધા વ્યવસાયની કઈ આવક છે એ આ શીર્ષક હેઠળ ન ગણાય. આપણે આગળ જોયું કે આ શીર્ષક હેઠળ કઈ આવક ધંધા વ્યવસાયની આવક કહી શકાય અને હવે આપણે જોવાનું છે કે ધંધા વ્યવસાયની કઈ આવક છે જે આ શીર્ષક હેઠળ ન ગણવામાં આવતી હોય. તો મકાન મિલકતની લે વેચ કરનારે મકાન મિલકત કે માલના સ્ટોક સમાન હોવા છતાં ભાડાની આવક હોય તો આ શીર્ષક હેઠળ ગણાય નહીં. કે કોઈ મકાન મિલકતની લે વેચ કરનાર વ્યક્તિ હોય તો એને પણ કે જે એની મકાન મિલકત છે એને મકાન મિલકતને એના સ્ટોકને કે જે ભાડાની આવક હોય તો એ ભાડાની આવક પણ આ શીર્ષક હેઠળ સમાવવામાં આવતી નથી અને આ શીર્ષક હેઠળ એને સ્વીકારવામાં આવતી નથી. આ શીર્ષક હેઠળ ગણાય નહીં. પછી બીજી બાબત દર્શાવે છે શેરની લે વેચનો ધંધો કરનાર કે શેર સ્ટોકમાં, શેર બજારમાં જે લે વેચનો ધંધો કરનાર હોય એના માટે પણ જે શેર છે એની માટે શેર માલનો સ્ટોક ગણાય છે. તો શેર માલનો જે સ્ટોક ગણાય તે છતાં તે શેર પરંતુ એના પર ડિવિડન્ડ જે કંઈ પણ મળતું હોય એ ડિવિડન્ડ આ શીર્ષક હેઠળ ગણાતું નથી. આવક મેળવવા માટે નિયમિત રીતે લોટરીની ટિકિટો ખરીદાતી હોય તો લોટરીની કે હરીફાઈની ઇનામની રકમ આ શીર્ષક હેઠળ કરપાત્ર નથી. પણ આવા જે કંઈ પણ લોટરીની રકમ છે, હરીફાઈની ઇનામની રકમ છે એ રકમો આપણે આગળ એક બીજું શીર્ષક શીખવાનું આવશે અન્ય સાધનોની આવક, એમાં સમાવવામાં આવે છે. એટલે ધંધા વ્યવસાયની આવકમાં આ બાબતોને સમાવવામાં આવતી નથી. હવે ધંધા વ્યવસાયની આવકમાંથી કયા ખર્ચ બાદ મળી શકે કે એવા કયા ખર્ચા છે કે જે ધંધા વ્યવસાયની ગણતરી કરતા હોય એની આવકની ગણતરી કરતા હોય ત્યારે બાદ મળી શકે એવા. તો મકાનનું ભાડું છે, પછી બીજું છે મરામત છે, ત્રીજું વીમો,
પછી કરવેરા વીમો હોય, પ્લાન્ટ યંત્રો છે, ફર્નિચર છે એનું મરામત થતું હોય, ઘસારો છે, આ દરેક બાબત છે એ ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળી શકે, કે આ ખર્ચા ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળી શકે. આગળ હવે જોવાની છે ખાસ પ્રકારની કપાતો, કે કપાતો કઈ કઈ છે. ખાસ પ્રકારની કપાતો તરીકે કે ચા, કોફી, રબરના ઉદ્યોગ વિકાસ ખાતામાં મૂકેલ થાપણ છે, કે એવી કોઈ થાપણ હોય કે ચા, કોફીમાં કે રબરના ઉદ્યોગો ચાલતા હોય તો એમાં જે મૂકેલી થાપણો હોય એ થાપણ અહીંયા ખાસ પ્રકારની કપાત કહેવાય. પેટ્રોલિયમ, કુદરતી ગેસ વીમા માટેના સાઇટ રિસ્ટોરેશન ફંડમાં મૂકેલ થાપણ, વૈજ્ઞાનિક સંશોધન અંગેનો મૂડી ખર્ચ સહિતનો તમામ ખર્ચ કે માન્ય સંસ્થામાં આપેલ 125% ફાળો હોય તો વૈજ્ઞાનિક સંશોધન અંગેનો કંઈ ખર્ચો થતો એ બધી બાબતો છે એ ખાસ પ્રકારની કપાતમાં સમાવવામાં આવી છે. ગ્રામ્ય વિકાસના કાર્યક્રમ માટે કોઈ સંસ્થાની કરેલ ચૂકવણું, કે ગ્રામ્ય વિકાસ હોય એના કોઈ કાર્યક્રમ થતા હોય તો એને સંસ્થાને કંઈ પણ ચૂકવણું કરવામાં આવે તો એને પણ અહીંયા ખાસ પ્રકારની કપાત કહેવામાં આવે છે. લોકોને સામાજિક અને આર્થિક ઉત્થાન માટેના માન્ય પ્રોજેક્ટનો ખર્ચ, કે એવા કોઈ સામાજિક આર્થિક હોય એવા કોઈ પણ પ્રોજેક્ટો ચાલતો હોય એનો ખર્ચ થતો હોય તો એ ખર્ચને પણ ખાસ પ્રકારની કપાતમાં સમાવવામાં આવે છે. પેટન્ટ કે કોપીરાઇટનો ખર્ચ હોય, પ્રાથમિક ખર્ચની રકમની 5 વાર્ષિક હપ્તામાં માંડી વાળવું, આ દરેક કપાતો ખાસ પ્રકારની કપાતોમાં સમાવવામાં આવી છે. હવે આગળ જોઈએ કે અન્ય બીજી કઈ કપાતો છે ખાસ પ્રકારની. અન્ય બીજી કપાતો તરીકે માલ સ્ટોકના વીમાનું પ્રીમિયમ છે, કે માલ સ્ટોકનો વીમો હોય એનું પ્રીમિયમ, દૂધ ઉત્પાદક સહકારી અને પ્રાથમિક સહકારી મંડળીના પશુઓ માટે ચૂકવેલ વીમા પ્રીમિયમ, કે દૂધ ઉત્પાદન કરતી કોઈ સહકારી હોય, પ્રાથમિક સહકારી મંડળી હોય તો પશુઓ માટે જે કંઈ પણ ચૂકવવામાં આવતો હોય વીમો એ વીમાનું પ્રીમિયમ છે એ અહીંયા ખાસ પ્રકારની કપાતો તરીકે મળે છે. કે કર્મચારીનો સ્વાસ્થ્ય વીમા માટે માલિકે ચેક દ્વારા ચૂકવેલ વીમા પ્રીમિયમ, કે ચેક દ્વારા માલિક દ્વારા ચૂકવવામાં આવતું હોય વીમા પ્રીમિયમ તો એ પણ ઉછીની મૂડીનું વ્યાજ છે. માલિકે કર્મચારીના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપેલો ફાળો હોય, કે માલિકે કર્મચારીના માન્ય ગ્રેચ્યુટી ફંડમાં આપેલો ફાળો છે તો અહીંયા અન્ય ખાસ પ્રકારની કપાત છે. ધંધા વ્યવસાયના ઉપયોગમાં લેવાતા પશુઓના મૃત્યુના કારણ કે નફામાં લઈ જવાના કારણે થયેલ ખર્ચ કે નુકસાન, કે એવું કંઈ પણ ધંધા વ્યવસાયના ઉપયોગમાં લેવાતા એવા કોઈ પશુઓ હોય તો પશુઓ માટે કંઈ પણ એનું મૃત્યુ થાય, પશુઓનું મૃત્યુ થાય તો એ કંઈ પણ એની બાબતે ખર્ચ નુકસાન થતું હોય તો એ પણ અહીંયા. પછી ધંધાની ગાલખાદ હોય તો ગાલખાદને પણ અહીંયા ખાસ કપાત તરીકે દર્શાવે છે. બેંક કરદાતાઓ માટે ગાલખાદ અનામતની રકમ છે, કે જે વિદેશી બેંક કરદાતા હોય એની માટે જે ગાલખાદ અનામતની રકમ હોય તે 0 કૂપન બોન્ડ્સ ઉપરનો વટાવ હોય તો એ વટાવ પણ અહીંયા ખાસ પ્રકારની કપાત તરીકે દર્શાવે છે. કે બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ, પછી કંપનીએ કર્મચારી માટે ફેમિલી પ્લાનિંગનો ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ પણ અહીંયા ખાસ કપાત તરીકે દર્શાવવામાં આવ્યું છે. હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની અથવા કોર્પોરેશન માટે ખાસ પ્રકારની અનામતની રકમ, કે હાઉસિંગ કંપની હોય, હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની હોય, કોર્પોરેશન હોય તો એમાં જે કંઈ પણ ખાસ પ્રકારની અનામત રકમ હોય એ રકમ અહીંયા ખાસ કપાત તરીકે દર્શાવી છે. હવે CBDTના પરિપત્રો અનુસારના ખર્ચાઓ, કેવા કયા ખર્ચાઓ છે કે જે પરિપત્ર અનુસારના ખર્ચા કરીને દર્શાવવામાં આવ્યા, કે દિવાળી અને મુહૂર્ત વખતે આપેલ ભેટ છે, કે કોઈ ટેલિફોનની તત્કાલિક ટેલિફોન ડિપોઝિટ હોય, ટેલિફોનની YOT યોજના હોય કે એની હેઠળની ડિપોઝિટ હોય, કે પછી પોલિસીનું પ્રીમિયમ હોય, કે વેપારી એસોસિએશનને અપાતા ધર્માદો હોય, કે નાણાં ઉછીના લેનાર દ્વારા ઉછીના આપનારને અપાતો કમિટમેન્ટ ચાર્જ હોય, કે એપ્રેન્ટિસ ઉપરનો ટ્રેનિંગ ચાર્જ હોય, આ CBDT મુજબના ખર્ચાઓ કહેવાય. હવે આગળ આપણે બીજા કયા ખર્ચાઓ બાદ મળી શકે કે જે દીવાની દાવામાં બચાવ માટે કરવો પડતો ખર્ચ છે, કે વ્યવસાય વેરો છે, કે મેગેઝિન વર્તમાનપત્રોમાં જાહેરાતનો ખર્ચ હોય, કે પ્લાન્ટ યંત્રોની નહીં ચૂકવેલ કિંમત પર આપવું પડેલ વ્યાજ હોય, કે ઇન્કમટેક્સ અંગેનો કોઈ પણ ખર્ચ હોય તો આ ખર્ચાઓ અહીંયા CBDTના પરિપત્ર મુજબના ખર્ચાઓ છે. ધંધા વ્યવસાયની આવકમાંથી કયા ખર્ચ બાદ મળી શકે. હવે કયા ખર્ચા બાદ મળી શકે ખર્ચાઓ જોઈએ કે આગળ આપણે જે જોયા ધંધા વ્યવસાયની આવકમાંથી ખર્ચાઓ કયા બાદ મળી શકે તે જોયા, અને હવે કયા ખર્ચાઓ બાદ નહીં મળી શકે તે જોવાના છે. કે આ શીર્ષક હેઠળ કયા ખર્ચાઓ બાદ નહીં મળે, કે વિદેશમાં ચૂકવાતું વ્યાજ છે, રોયલ્ટી છે, કે ધંધાની આવક કે નફા ઉપરનો કર હોય, સંપત્તિ વેરો છે, ભારત બહાર ચૂકવવા પાત્ર પગાર જેમાંથી મૂળમાંથી કર કપાત થયેલ ન હોય તો તે આ દરેક ખર્ચાઓ છે, જે દરેક આવકો છે કે જે ખર્ચ તરીકે બાદ મળતી નથી. કર્મચારી કલ્યાણ માટેના ભંડોળમાં આપેલા
માલિકે આપેલ ફાળો હોય કે જો બે ફંડમાંથી કર્મચારીને કરાતી ચૂકવણી વખતે કર કપાતની ગણતરી થયેલ ન હોય તો આવી રકમ છે એ પણ અહીંયા ખર્ચ તરીકે બાદ મળતી નથી. કર્મચારીને આપવામાં આવેલ સવલત ઉપર માલિકે ચૂકવેલ કર કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય કે ફિન્સ બેનિફિટ ટેક્સ હોય તો એ ટેક્સ અહીંયા ખર્ચ તરીકે બાદ મળતા નથી.